જય ઠાકર એ તો કરીશ આપણે બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે ગાડી લાડી જઈએ 9 વાગ્યા હે આપણે માર્ગે ચડી જઈએ મારા અને ગાડી લાંબી બધી હવે ગારો બહુ હતો વરસાદ થયો ને એટલે બધું સૂકી ગયો આપણે જાશું માર્ગે ગંડારા હોવાથી ઉલ્કા ગાય બધી લાંબી આવે ને મોલી ગાય ને મારા કાકા હે વાહી ગાય યા ને ગાય બધી લાંબી આવે માર્ગમાં થોડીક આકર્ષું પછી જવા દેવી મોર માર્ગે મોરે પેલા જશું હવે મળી તાણે રેલ ઉલ્કા રેલીને સાદા આપણે વરી ગયા કેનલે ને ગાય બધી કેનલે પોરી છે ટ્રેક્ટર બધા આગળ ને બધા સીધા આવી જાય કોઈ એક હવે તો કેનલમાં બેનમાં પોરો દેવાનો કેનલે પોર્યું સારું ઢોરાવાળા આવ્યા ને પોર્યું સારું છે કેનલે બધે ને ગાય બધી લાંબી આવે સરતી ને માકા કોણે ઉભા હે આડા ને એમાં કપા વાયલો આપણે જઈશું આડા ને સાથે મોજાશું જો પડતર પડ્યું હોય બાવરે વટીને એમાં પો દઈશું એ પોરે મોજાશું પડશું પાહા પડીને જઈશું પાછા રેલામાં ગાય બધી પોરી છે પોરી સારું કોડ નંબર સારું થયું હરગાઈ દીધું હોય તે કેનલે શરીર સારું થયું નકર તો બાવરીને કાંટા બહુ હતા હવે આપણે જઈશું સાતા મોર ત્યારે સાતા વરી ગયા આપણે રેલે ને કઈ બધી બેગમાં પોરી છે એને પોરી હોય તો બેગમાં પોરે પર જવા દઈશું આપણે જવા દઈશું મોર ગંડારા જઈશું મોદીને બી એને પાછું પાછા પાણીને બી પો દઈશું તો હવે મળી જાય ડાયરેક્ટ રેલે સાતા ગાયો પાણી બેગમાં સાદા બેગમાં પાણી ભર્યું વરસાદનું તે ગાયું પાણી પીવે બીજી ગાયું લાંબી બધી આવશે પાણી પીને જશું આપણે મોર પોરે ભર્યા હવે આપણે જશું મોર પોરે પર મોર લઈને પો દઈશું ને એમાં બીજી ગાયું લાંબી આવે આપણે જશું ને પો દઈશું વાડીમાં તો મળી આગળ આપણે હવે જશું વાડીમાં બેગમાં પાણી ભર્યું વરસાદનું બી ગાય બી લાંબી આવે તો પાણી પી લે પછી આપણે જશું વાડીમાં રેલ ઉલ્કા ગંડારી ઉલ્કા જશું ને માકા મોર જાય ગાય બધી લાંબી આવે વાહે પીઠે તો હેડ્યું નહીં પાણી ભર્યું હોય ને બાવરિયા બહુ એટલે હેડ્યું નહીં કુકાવાળા પાણી આવે આયા હવે આપણે જાશું વાડીમાં ભર્યા 3 વાગ્યા હે ને 4 5 વાગ્યાથી પહોંચ દઈશું પછી જશું આપણે ઘરે તો હવે ડાયરેક્ટ આપણે ગાય રેલે લઈ આવતી હતી ને અહીં આપણે ગયા પાણી ભરવા ને પાણી પીને આપણે આવી ગયા અહીં બાટલો નંબર ભરવા ગયા હતા ને પાણી પીને આવી ગયા આપણે પાણી ભરવા ગયા હતા ને ગાય પોરી સામે તો આપણે જશું ગાયું વગર વરસાદ થાય તો શરીર થાય ને કે ભાઈ ખડે હવે ભૂકો મળ્યા ભગવાન ઉતરે તાણે સાચો વાદરે પૂજા એ નહીં વાદરે કરતા નહીં હવે પવન બહુ 2 થી 3 તો પવન બહુ આવે નકરો પવન બહુ ગાયું પોરી ગાયું તો આપણે જશું ગાય વગર આ દઈશું પાણી પીવે તો રસ બહુ લાગી આપણે પછી પાણી ભરવા હવે મહાકાન પીરસું પાણી આપણે ગાય વગર ગાય પોરી જો ખડતા જો નીકળ્યા હતા બહુ ખડ નહીં છે
વરસાદ થતો રહ્યો હોત તો ખડ થાત. મેં તો વરસાદ જતો રહ્યો તો જમીન મૂકી જઈ, ખડી કંઈ છે નહીં. પછી શ્યામે બધી હકી જઈ ને બધા ક્ષેત્ર વાઈ નાખ્યા ખેડૂતે. તો બી હાલે 1 કલાક ચાલુ છે. જો આની વાગેર્યું ટ્રેક્ટર ને તો એને એમના દાણા કાઢવી સારી બધી પતી જઈ ને એમના દાણા હવે કાઢશું. જો વરસાદ થઈ જાય તો સારું. હજુ તો શું કહેવાય વાડીમાં પડી આંકોને ઉડકા તો અહીંયા ગાયું સરે ને તો પછી આડાવડા વગડે ને રાઠું પડીમાં રાઠું. હવે આપણે મૂકી જાય ગાયું આગળ. તો આપણે મળશું ડાયરેક્ટ આગળ. હવે 5 વાગી જાય ને આપણે ચડી જઈએ માર્ગે ને ગાયું બધી લાંબી લાંબી આવે. ગાયું બધી લાંબી લાંબી આવે. અડધી ગાયું લેમડા ખો મળી લેમડો પડે તો ને બીજી ગાયું લાંબી લાંબી બધી આવે. મોર એક જો કારી એક જઈ બીજી બધી ગાયું હાકલી છે. ઘડીક આકર્ષું હોય ને માં કાતરે મોર પછી આપણે જાશું કરે. તો હવે આપણે જેવી કરે તો હવે જાશું પછી પાત્રમાં ગાય પૂરવા. તો પાત્રમાં જઈએ ગાય પૂરવા પણ આપણે વિડીયો ઉતાર નતો. તો હવે આપણે કશું ગાય દોવાનું ચાલુ. હવે 7:30 વાગે ગાય દોવાનું ચાલુ કરશું એટલે કાઢશું આપણે ખાણ. હવે આપણે કાઢવી ગાયને ખાણ ફૂસકીને ભૂસું બે. તો હવે આપણે મળ્યું ખાણ બાણ કાઢીને ખાણ બની નાખ્યું ને ગાયને ખાણ મેળી લીધું. તો આપણે દોલીશું ગાય ને ગાય બાય દોઈને પછી મળી જાણે આગળ. આપણે ઢોર દોઈએ ને આટલું દૂધ દોયું હોય પહેલાં વેતર ઢોર હે આટલો મરી જશે. આટલે દોઈ 16 લીટરની ડોલ હે 4-4.5 લીટર દૂધ હે ઢોરને. તો હવે આપણે ઢોર દોઈ રહ્યા. હવે દોઈશું બીજી 3 ગાય. હવે મળવી ગાય દોઈ પછી ગાય બાંધી દીધી ને બેજી છે રાવતીઓ બેજો ભેંસ ને ઓલી અદીએ બાંધી દીધી છે. અને આપણે કરશું હવે ખાણ બકડિયા કાઢી મેલ્યા છે ને. તો હવે આપણે કાઢશું ખાણ ભૂસું ને ફૂસકી બે કાઢશું. સારે ચાજી રહી છે નહીં થોડીક રહી છે. હવે સેવ હોવા પૂરા જ્યું ને બીજા પૂરા રાખ્યા વિચારતા જો કાલ મીરા તો કાલ લેવા જવાના. તો આપણે કાઢી નાખવી ગાયને ખાણ. તો હવે આપણે મળવી ખાણ બાણ કાઢીને પછી આપણે ખાણ કમ્પ્લીટ કરી નાખ્યું હે. તો આપણે મૂકી દેવી ગાયના ખાણ. હડ વાહ શું જો વખા પડે બધા. તો આપણે મૂકી દેવી ગાયના ખાણ. તો હવે મળી ગાયના ખાણમાં મૂકી પછી નાખશું સાર. તો હવે મળી સાર બાર નાખીને પછી પૂરા નાખી દીધા હે. સાઈડેના નાખી એટલે 10 પૂરા નાખી દીધા ને વાસળ 2-3 ખાય ને માકા આંતની પાસે. તો આપણે આવ દઈશું ગાયું. તો હવે આપણે મળશું કાલે ન્યૂ બ્લોગમાં. જય ઠાકર જય દ્વારકા.